ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, 17મો અધ્યાય. ક્ષત્રવૃદ્ધ, રજી વગેરે રાજાઓનું વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, રાજેન્દ્ર પુરુરવાનો એક પુત્ર હતો આયુ. તેને 5 પુત્રો થયા: નહુષ, ક્ષત્રવૃદ્ધ, રજી, શક્તિશાળી, રંભ તથા અનેના. હવે ક્ષત્રવૃદ્ધનો વંશ સાંભળો. ક્ષત્રવૃદ્ધના પુત્ર હતા સુહોત્ર. સુહોત્રને 3 પુત્રો થયા: કાશ્ય, કુશ અને ગૃત્સમદ. ગૃત્સમદનો પુત્ર થયો શુનક. આ જ શુનકના પુત્ર ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિવર શૌનકજી થયા. કાશ્યનો પુત્ર કાશી, કાશીનો રાષ્ટ્ર, રાષ્ટ્રનો દીર્ઘતમા અને દીર્ઘતમાના ધન્વંતરી. આ જ આયુર્વેદના પ્રવર્તક છે. તેઓ યજ્ઞભાગના ભોગતા અને ભગવાન વાસુદેવના અંશ છે. એમના સ્મરણ માત્રથી જ બધા પ્રકારના રોગ દૂર થઈ જાય છે. ધન્વંતરીનો પુત્ર થયો કેતુમાન અને કેતુમાનનો ભીમરથ. ભીમરથનો દિવોદાસ અને દિવોદાસનું ઘ્રુમાન, જેનું એક નામ પ્રતર્દન પણ છે. આ જ ઘ્રુમાન શત્રુજીત, વત્સ, ઋતુધ્વજ અને કુવલયાશ્વના નામથી પણ પ્રસિદ્ધ છે. ઘ્રુમાનના જ પુત્ર અલર્ક વગેરે થયા. પરીક્ષિત, અલર્ક સિવાય બીજા કોઈ રાજાએ 66,000 વર્ષ સુધી યુવાન રહીને પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું નથી. અલર્કનો પુત્ર થયો સંતતિ, સંતતિનો સુનીત, સુનીતનો સુકેતન, સુકેતનનો ધર્મકેતુ અને ધર્મકેતુનો સત્યકેતુ. સત્યકેતુથી ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુથી રાજા સુકુમાર, સુકુમારથી વિતિહોત્ર, વિતિહોત્રથી ભર્ગ અને ભર્ગથી રાજા ભાર્ગભૂમિનો જન્મ થયો. આ બધા જ ક્ષત્રવૃદ્ધના વંશમાં કાશીથી ઉત્પન્ન થયેલા રાજાઓ હતા. રંભના પુત્રનું નામ હતું રભસ. તેનાથી ગંભીર અને ગંભીરથી અક્રિયનો જન્મ થયો. અક્રિયની પત્નીથી બ્રાહ્મણ વંશ ચાલ્યો. હવે અનેનાનો વંશ સાંભળો. અનેનાનો પુત્ર હતો શુદ્ધ, શુદ્ધનો શુચિ, શુચિનો ત્રિકકુદ અને ત્રિકકુદનો ધર્મસારથી. ધર્મસારથીના પુત્ર હતા શાંતરય. શાંતરય આત્મજ્ઞાની હોવાના કારણે કૃતકૃત્ય હતા. એમને સંતાનની આવશ્યકતા ન હતી. પરીક્ષિત, આયુના પુત્ર રજીના અત્યંત તેજસ્વી 500 પુત્ર હતા. દેવતાઓની પ્રાર્થનાથી રજીએ દૈત્યોનો વધ કરીને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું. પરંતુ દેવતાઓ પોતાના પ્રહલાદ વગેરે શત્રુઓથી ભયભીત રહેતા હતા. તેથી તેમણે સ્વર્ગ પાછું રજીને આપી દીધું અને તેમના ચરણ પકડીને તેમને જ પોતાની સુરક્ષાનો ભાર પણ સોંપી દીધો. જ્યારે રજીનું મૃત્યુ થઈ ગયું ત્યારે ઇન્દ્રના માગવા છતાં પણ રજીના પુત્રોએ સ્વર્ગ આપ્યું નહીં. તેઓ પોતે યજ્ઞનો ભાગ પણ ગ્રહણ કરવા લાગ્યા. ત્યારે ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રની પ્રાર્થનાથી અભિચાર વિધિથી હવન કર્યો. તેથી તેઓ ધર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ ગયા. ત્યારે ઇન્દ્રએ અનાયાસે જ તે બધા રજીના પુત્રોને મારી નાખ્યા. તેઓમાંથી કોઈ પણ ન બચ્યું. ક્ષત્રવૃદ્ધના પૌત્ર કુશના પ્રતિના સંજય અને સંજયના પુત્ર જય થયા. જયથી કૃત, કૃતથી રાજા હર્યવન, હર્યવનથી સહદેવ, સહદેવથી હિન અને હિનથી જયસેન નામનો પુત્ર થયો. જયસેનનો સંકૃતિ, સંકૃતિનો પુત્ર થયો મહારથી વીર શિરોમણી જય. ક્ષત્રવૃદ્ધની વંશ પરંપરામાં આટલા જ રાજાઓ થયા. હવે નહુ વંશનું વર્ણન સાંભળો. 9મા સ્કંધ અંતર્ગત ચંદ્રવંશાનું વર્ણન માનો 17મો અધ્યાય સમાપ્ત.